તો કેમ છે મારા વાલા મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો ફરીવાર તમારા માટે નવા સમાચાર લઈને આવી ગયો છું। મિત્રો આજે દેવી પૂજકના બેન જે છે કુંજનબેન, તેમની સાથે રાત્રે 2 વાગે થયો છે બળાત્કાર અને પછી કર્યો છે મનસુખ રાઠોડને ફોન। અને મનસુખ રાઠોડને ફોન કરીને બધી જે આખી વાત કરે છે તે મિત્રો તમે આખું કોલ રેકોર્ડિંગ સાંભળો। અને हेलो हाँ हाँ बेन ना आपू હાલો हाँ એને છે ને મને મારી મારીને એને બળાત્કાર કર્યો। તમારું નામ શું છે? હું મારી મારીને મદદ કરી? ઠીકાના સોડા મારી મારે તમારું નામ શું છે? કુંજલ હે કુંજલ કુંજનબેન, હા ક્યાં રહ્યો છો? સોડવડી ભેસાણનું? ભેસાણમાં અત્યારે રહી છે। સોડવડી, બરોબર છે। એટલે તમે બળાત્કાર કોણે કર્યો હતો? એ વેળવા છે ક્યાંના? હારેલા પુલ પાસે। બળાત્કાર સીધો થોડો થઈ જાય? હા હું આ કેમ કરતા? શું કામ? એમ તમારે ને એને મિત્રતા શું હતી કે બળાત્કાર થયો? અમે ઓળખતા જ નથી એને। હે નહીં પણ તો બળાત્કાર કેવી રીતે થાય? પરાન છે મૂંગો દઈને લઈ ગયો। ક્યાં કણ લઈ ગયા? ઓલા બગીચો ક્યાં રહ્યો? બસ સ્ટેન્ડ પાસે ના લઈ ગયો। અને મૂંગો ક્યાં દીધો? હા ચંદ્રા મળે ક્યાં રહ્યો? નથી એટલે હાલીને મૂંગો દીધો તો ગાડી બેહાડી? એટલે મૂંગો દઈ કરીને લઈને આવેલો જ હતો પરાન થી ધમકી થી। એટલે મૂંગો શેનો દીધો? મોઢામાં શેનો? સુંદડીનો શેનો મૂંગો? આસનો મૂંગો। હા, અને પછી તમે ઢેડે જતો હતો કે તમે આયલા જતો? ઢળે જતો પણ ત્યાં કોઈ જોતા નતા? કોઈ નતું। કેટલા? ઓલા ગણપતિ બાપા ને વરત ન આવે તો કોઈ નતું। એટલે કેટલા વાગ્યા અંદાજે? એ તમારા ઘર વાળાને ખબર। મૂંગો તમે જ દીધો ને ઘરવાળાને ખબર હોય? કેટલા વાગ્યા છે અંદાજે? 1 નો ગાળો હતો યાર જ ખબર નથી, દિવસ ના કે રાતના? રાતના રાતના 1-1.5 નો ગાળો હતો। એ ભાઈ નું કહેવાનું એવું છે કે 1-1.5 નો ગાળો હતો અને રાતના મૂંગો લઈ અને મને લઈ ગયા અને આ કઈક બાઈ એકી કરવા ગયા હતા તમે? ના મૂંગો દઈને હા, એને કઈક એકી કરવા ગયા છે ને પાછળથી આવી અને મૂંગો દઈ અને એને ઓલા ગાર્ડન માં લઈ ગયો। ગાર્ડન માં રાતે 1-1.5 વાગે તો કોઈ હોય નહીં એટલે ન્યાય એને બળાત્કાર કર્યો, આવું બધું કે છે બેન। બાપુ, તમે જીઆરડી માં નોકરી કરો છો, તમને એટલી તો ભાન પડે કે જે માણસની ઈચ્છા ન હોય ને મૂંગો દીએથી બેકારો કર્યા વગર રે? પણ એ તો હવે હું તો ન્યા સુધી જાણું છું કે હું તો એમ જ કઉ છું કે આ દુનિયામાં ક્યાંય બળાત્કાર થતો નથી। આ વાત કરે છે આ મારો અનુભવ। એમ નહીં, આ ઈ બોલે છે તમે જો, તમે હવે એનું પોલીસ આમાં ફરિયાદ લીએ કોઈ દી? નો લે। હવે મને મૂંગો દઈને પછી હાલ્યો જતો અને આ પાછી ભેગી હાલી જતી હતી। મેં કીધું ઢેડે જતો તો હાલી જતો તો? કે ના ઢેડે જતો। સાચી વાત છે। તો ઢેડે જતો તો સોલાણી નહીં એને રેડી નું નાખી આ કેટલા કિલોમીટર ન્યા જ થાય? એ તો પહેલેથી છેલ્લે સુધી તપાસ થાય ને ભાઈ। પેલે જ થાય, તમે જ નક્કી કરો ને। અંદાજે તમે 5 ફૂટ ઢેડ તોય તમે સોલાઈ જાવ। હા, અને કદાચ ઈ હાલો હું એમ કહું કે ઈ આમ ટીંગાડે જાય કે લઈ જાય ગમે એમ કરીને, પણ 5 માણા એકાદો માણા તો કોકને ખ્યાલ આવવો જોઈએ ને। હા, એટલે ઈ છે ને બાપુ, પોલીસમાં ફરિયાદ કરવી એમ હેલી નથી। અને પોલીસ એવી ફરિયાદ આવી રીતે લઈ લે, પોલીસ સસ્પેન્ડ થાય અને પોલીસ એવિડન્સ હોય ને તો નહીં, પોલીસ સ્ટેશનમાં ધમકાવીને પૂછે સાચું બોલ શું કામ? એનું કારણ ઈ છે કે એને કોર્ટ અંદર જવાનું છે, આને કોર્ટ અંદર નથી જવાનું ભાઈ। સામે વકીલ રોક્યો એટલે તરત જ કે સાહેબ આવી મેટરમાં પોલીસે કેમ કાંઈ પૂછ્યું નહીં એમ મને સીધો કોર્ટમાં રજૂ કરે। ભાઈ એમ તમે આરોપી દર્શાવવા છો। બહુ સાચી વાત છે। લ્યો મૂંગો દીધો ને મને બળાત્કાર કર્યો અને મને ઢળીને લઈ જતો, પછી આ બાઈ સીધી હેઠે હુઈ ગઈ, હવે એને બળાત્કાર થઈ ગયો, લેવાનું શું કરો?
એમ એટલે એને કન્ટેમ ન મળતો હોય અમને ખબર પડે ને કેમ કે પોલીસ છે ને ઈ આ એક જણો નિવેદન લે એના સુપરવિઝન અધિકારી આવે ઈ બધાય પાસેથી એકનું એક નિવેદન રહેતું હોય ને તઈ ઈ ટ્રાય કરે કે હવે બરાબર છે કલાક નિવેદન ફરી જાય કલાક વાત ફરી જાય તો પોલીસને એની નોકરી કરવી છે બહુ સાચી વાત છે. કેમ કે આમાં કોક એમ સીધું લ્યો ભાઈ આવીને કીધું મારમાં બળાત્કાર થઈ ગયો ને તમે લઈ લ્યો એમ લઈ જાય કલાઈ જાય બહુ સાચી વાત છે. બાપા એમ ન હોય એટલે આને છે ને ઈ કઈ ભાન નથી એટલે ઈ એની રીતે કર્યા કરે ઈ બાઈ ક્યાં દ્યો તો એને હાલ્યો. હાલો હા પછી બળાત્કાર ક્યાં કણ કર્યો તો બગીચે બગીચે તમે ના મૂંગો દઈને લઈ ગયા ઈ કેટલું એકાદો કિલોમીટર સેટો લઈ ગયો છે એ બસ સ્ટેન્ડ પાસે બગીચે રહ્યો ને ત્યાંથી તમને જે મૂંગો દઈને લઈ ગયા ઈ એનો અંતર કેટલું થાય કેટલો છે તમને પૂછે કેટલો થાય મને શું કહું એટલે આમ અહીંથી ઓલા બસ સ્ટેન્ડ જાય એટલું કે અહીંથી આ આપણે કોલેજે જાય એટલું કેટલું થાય બસ સ્ટેન્ડ ઓલા જૂના બસ સ્ટેન્ડ જાય એટલું અહીંથી એટલે અહીંથી સમજી લ્યો ને કે 600 મીટર જેટલું થાય. ઈ દ્યો બાઈ ને દ્યો હાલો હા પછી ન્યા સુધી તમે ઢળાતા ગયા તા ગાઈલા ગયા તા ઝઘડાતી ગઈ હતી. હા પછી તમારા પગ બગમાં સોલણ હતા કે એમ નામ જોઈ કઈ વાંધો જ નથી આવ્યો ધીરે સોલાઈ ગયા. તો દવા લીધી હતી દવા નથી લીધી 3 દી દાખલ હતી. હવે ઈ દાખલ તમે ઓલો બાજુમાં બોલું બેઠું કહે છે 3 દી દાખલ હતી એનો ઘરવાળો એમાં દવાના છે. ઈ કરવાના આ બધે તમારા લાકડા ઉભા લો રે ભાઈ અને શાંતિથી એ કરતા હોય કરો બસ સ્ટેન્ડ માં જ્યાં રહ્યો છો ત્યાં રહીને ખાઈ પીને આનંદ કરો બાકી બીજી ક્યાંય પડવાયમાં પડો નહીં આ તમારું કામ નથી આ બળાત્કાર કરવા નીકળોમાં એમ બાપુજીનો બગીચો નથી બળાત્કાર થાય કોક સડાવે ને આપણો બળાત્કાર કરીએ એમ થતા છે બળાત્કાર એમ થાય બળાત્કાર ના કન્ટેમ જોઈ બા કંટમ મળતા નથી. હા કઉ છું કેમ પોલીસ આ જોઉં કે બોલ્યો બાજુ વાળો કઈ 3 દી દાખલ કરી દે આને ખબર નથી બળાત્કાર આમાં થયો છે ને એને કરવાને ખબર છે કોક આમાં કઈક કરો કોક મરી જાય નિર્દોષ. હા ભાઈ ને આવું કઈક વાત કરવી. હાલો ગણેશ ઉત્સવ કે દે તો હા તે આમ અહીંયા હોતા હતા અહીંયા કામ કરીને આપણે ઓલો પેટ્રોલ પંપ ક્યાં આવે છે હા ત્યાં બેલા ફેરવા અમે રાખ્યા હતા 1000 રૂપિયામાં તો અમે 2 માણસ અહીંયા હોતા હતા ને આ પેશાબ કરવા ઉભી થઈને હાલતી વહી ગઈ હતી પાણીથી ઉઠી હું ચાલતો નતો સૂતો હતો એટલે અમે અહીંયા 2 માણસ અહીંયા પેશાબ કરવા એ ખાસામાં જતા જ અહીંયા આપણે ક્યાં તમે દાતણિયા દેવી પૂજક હા જાતણી તમારું નામ શું છે શૈલો શૈલા આખું નામ શૈલે ધીરુ શૈલેષ ધીરુ સોલંકી સોલંકી હા પછી પછી અમે અહીંયા ઉતા હતા 2 માણસ તો આને મૂંગો દઈ કરીને લઈ ગયો સમજ્યા પછી આ મને એમ કે અમને અહીંયા થોડુંક નંદી કાંઠો છે ને કે અહીંયા લઈ ગયો અહીંયા જઈને મીંડો ઠીકાને પાટણ મારવા ગયો કે મને ઈ એમ કહેતો કે બોલતી નહીં કે તું હાલવા માંડે સામે ભેગી એમને પતા ઈવડી પેશાબ કરવા ગઈ હતી તમે જાગતા તક તમે હોઈ ગયા નહીં હું સૂતો હતો ઈ આવીને મને વાત કરી નહીં કેટલા વાગે વાત કરી સવારમાં રાતે કેટલા વાગે ગઈ હતી 1-1.5 વાગ્યા હું આખી રાત ગોતવામાં જ હતો એટલે આખી રાત બાઈ આવી જ નથી નહીં પછી આખી રાત ત્યાં એને ભેગી જ રહી હા આ ફરિયાદ થાય બાપનો બાપ આવો તો હા પણ મારી વાત તો તમે સાંભળો પછી મારા હારા એક મારો હારો અમે 3-4 જણા ગોતા મારા બાપુ છે એક અહીંયા બેઠા અત્યારે એટલે અમે 4-5 જણા આખી રાત ગોતા સમજ્યા પણ ઈ ક્યાંય પરાયણે ડોહો એટલી વાર હાલે એમ કહું છું આખી રાત પરાયણે હાલે કાકા ઠોકી હું પડ્યા છું પણ સમજાવો આખા કેલામાં બધે રાયડું નાખતો તો પણ કોઈ એક છે નીકળા નહીં માણા કોઈ તો એ કે સેલામ રેડી નાખતા ઈ ખોટી મેટર છે અટાણ ઈ કે છે કે ઘર બાજુ લઈ ગયો તો અટાણ તમે કયો સેલામ લઈ ગયો તો કેમ કર્યું
ઈ ગઈ એના ઘર બાજુ હારણના પુલ બાજુ લઈ ગયો તો ને તમે કયો નદીમાં લઈ ગયો તો. એ બગીચે લઈ ગયો તો બગીચે. બગીચો નદીમાં આવે અહીંયા બગીચો છે ને બાજુમાં. તો એ પાછી બગીચાને નદીને ક્યાં ફેર પડ્યો? પછી તમે કહો છો કે નદીમાં રાયડું નાખતી હતી. એટલે ચંદ્ર અહીંયા રાયડું ક્યાં નાખતી હતી? અમે ગોતવા ગયા હતા એને ગોતતા હતા રાતે. અમે રાયડું નાખતા હતા. અમે રાયડું નાખો તું તો કર ને મને હવારે ખબર પડી. એટલે હવારે મને અમે ગોતતા હતા ને હવારે ઈ જડી એમ. તોય બી તમે કહો છો ને હું ગોતવા હતા ને તું તો કે મને હવારે ખબર પડી. હા પણ હવારે ઈ અમે આમ આવીને તો અમને ખબર પડી નકર તમે આખી રાત ગોતતા જ થાય ને. એક વાગે રીંદ ઉડી ગઈ ને. તું એક વાર કહે છે કે હું તો સૂતો તો. ઈ લઈ ગયો ને તે સૂતો તો હું. પછી ઉઠ્યો કેટલા વાગે? એટલે બે નો ગારો થઈ ગયો. હા અને આ ગઈ કેટલા વાગે ઈ તને ખબર નથી ને? ઈ ને તને કીધું ને મને કે હું કેટલા વાગે ગઈ હતી કે તને ખબર છે? કોણ? ઈ અહીંયા એમ નહીં 2-3 જણા અહીંયા હતા ને. હા ભાઈ આ ગઈ ઈ તને ખબર છે કે ઈ તને ખબર નથી? ઈ મને નથી ખબર. ઈ તો તઈ તો હું સૂતો તો. હા પછી ઉઠ્યો કેટલા વાગે? 2 વાગે ઉઠ્યો. આ પેશાબ કરવા ગઈ ઈ તને કઈ કીધા વગર ની ગઈ હતી? હા અહીંયા ગણપત ખાસ ક્યાં સમજ્યા? હા હવે પેશાબ લાગે તો અહીંયા કરી આવ્યું. એમ પેશાબ કરીએ ત્યાં તો ઈવડો રાહ જોઈને બેઠો હતો. અમે સાહેબ એને ઓળખતા નથી ને એમાં કઈ રીતે? હું પૂછું છું ને એનો જવાબ નથી દેતો. હું એમ કહું છું કે ઈવડો ત્યાં બેઠો હોય છે કે આ બાઈ ગઈ ઈ એને કેમ ખબર પડી કે આવડી હમણાં પેશાબ કરવા આવી છે? હવે ઈ તો આપણને કેમ ખબર પડે? થાય પછી કાકા એમ તમારે કોકને માથે સીધી બળાત્કાર ને ફરિયાદ કરવી છે એમ બાપનો બાપ આવે થાય કાં આ બાઈ ની એને મેળ હોવી જોઈએ કાં ઈ એક બીજા ઓળખતા હોવા જોઈએ. એમ નામ સીધી પેશાબ કરવા ગઈ હતી સીધી ઈવડો અહીંયા રાહ જોઈને બેઠો હતો કે હમણાં આવી છે ઉતરવા. કાંઈ નહીં કાંઈ ઈ બાઈ ની એની હારે મેળ હોય અને કાંઈ તારી ફરિયાદ છે એમ તમે કોકની માં તો બળાત્કાર ની ફરિયાદ કરો તો એમ થઈ જતી છે બળાત્કાર ના ફરિયાદ કરવા દો. એમને અમે એને ઓળખતા ને સાહેબ. તોય બીજી વાત ઓળખતા નથી ને એને મૂંગો દઈને લઈ ગયા. મૂંગો કેમ દીધો હતો? એમ કે હાથથી દીધો તમે. પછી હાથ દીધી તો હાલી ગઈ હતી ઢળીએ ગઈ હતી મૂંગો દે ઢળીએ કે તું તારી રીતે મૂંગો દઈને બાઈને ઢળી ને કેમ થાય જોઉં તો તું ટ્રાય કરતો તાર ઘરે. તું બાઈને તું નતું તારી જ બાયડી છે ને? પણ વિડીયો કોલ કરો તમને બતાવું કેવડી હાઈટ છે એની શું છે. અરે 3 ફૂટની જ નથી ને? હા પણ તમે પણ વિડીયો કોલ કરો ને તમને ખબર પડે કે નહીં હકીકત છે ખોટું એમ. વિડીયો કોલ કરો. મારી વાત સાંભળ એટલે કેવડી બાઈ છે? પણ તમે વિડીયો કોલ કરો એટલે તમને બતાવો આગળ. ના વિડીયો કોલમાં નહીં એમના મન વાત કરીને મારે વિડીયો કોલમાં જોઈ નથી. વિડીયો કોલ કરો વિડીયો કોલમાં જોઈ ને તું મન નહીં દુઃખ થા મન. પોઝિશન તો ઠીક છે બધી. બાપુ તમે જોઈ લો ભાઈ ગયડે જાય એમને ભાઈ ગયડે જાય એવી છે. એ બાઈ ની કદાચ હાઈટ તમે ગણો ને તો 4 ફૂટમાં થોડીક ઓછી હશે. હા પણ તોય બાપા 4 ફૂટની બાઈ ની ઈવડી બાઈ ની ને હું એમાં જ બળાત્કાર કરવાનો થાય. પંજાદાર હોય કોઈ દેખાવડી હોય અને એવું હોય તો બરોબર છે. હવે 3 ફૂટની બાઈ માં કાં બળાત્કાર કરાય? એમ કે મારી પાસે જનાના રિપોર્ટ છે ને એમાં એ બળાત્કાર આવ્યો. બળાત્કાર બાપુ જે છોકરી હોય સગીર હોય એની માં તો બળાત્કાર ના રિપોર્ટ આવે આમાં નો આવે ઈ તો બાઈ છે. હા તમે આવડા ઠોકી બિરાડે છે પણ ક્યાં છોટી પીડ્યા છે ને કઈ કાકા કઈક વિચાર તો કરી હું પણ હાલી જ મળ્યો હતો. ઈ તું કરણ સાસરિયા તમે મતો બીજે કીધી એમ બળાત્કાર નો થાય. વાતો કરવી બળાત્કાર થઈ ગયો. હા તો હું અહીંયા મારે તો બસ સ્ટેન્ડ ની નોકરી રહી ને તો હું ઘડીક વાર બેહવા આવ્યો હતો. મને કે જરાક આ ફોન કરી દો તો તમારા નંબર એને કાઢ્યા. મેં કીધું આ નંબર તો મારી પાસે છે ભાઈ. ઓડિયા લીડિયા હા પણ તમે બાપુ એટલે આને એમ બળાત્કાર આમ થઈ જતો એ બળાત્કાર લીડા વેરી નાખતા બળાત્કાર થાય બા. હા એમ પોલીસ છે એને ખાલી ગેંગે ફેફે થાય. એક જ વસ્તુ મનસુખભાઈ મારે મારી બાઈ પાસે જવું હોય ને તો એની 100 વાર ઈચ્છા હોય ને તો જ મેળ આવે. હા હવે આ સીધો ચોટી પડે છે ને એમ વાતો કરે એમ થાય. કાંઈ વાંધો નહીં. ઈ તો અમે ઓડિયો હું સોશિયલ મીડિયામાં નાખી છે એટલે ભલે ઈ તો યુટ્યુબ વાળા ચડાય છે. શું છે બીજું કયો નવીનમાં? બસ આનંદ આનંદ બાબુ. આવો નહીં કોક દી આ બધું હવાયો.
બાપુ હમણાં અહીંયા ભેસાણ આવ્યો હતો હું કેદી? હું કઈક કાર્યક્રમમાં ભજનમાં ગયો તો અહીંયા નથી. એટલે કેટલાક દી થયા? ઘણું થઈ ગયું એને તો પણ. નકર ઓલામાં આવ્યા હતા મામલતદારમાં, ત્યારે હું નોકરી ઉપર હતો, જોઉં છું મેં તમને બોલાવ્યા, પણ તમે કઈક કામમાં હતા. નહીં મારો ખ્યાલ હોય બાપુ. અરે આ ઓલું નતું આપણે ઓલી મૂર્તિ તોડી હતી. નથી મારો યાદ ન હોય મને. હા હા હા, ફંક્શન માં આવ્યા હતા, લગભગ રાજા પણ આવ્યા હતા તમે બધા. હા કામ બાપુ આપણે આને કહી દો કે વિડીયો વાયરલ કરવો ને. વિડીયો વાયરલ કરી દે. ઈ મારે નથી જોતો કાંઈ. કાગળિયા નથી જોતા, તમારો વિડીયો વાયરલ કરી દે. હા હા પાડે. આ ભાઈ ના મોઢે આપડવો. હા ભાઈ. હા હા વાંધો ના. એ આ ભલે 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 બાપુ. તો મારા વાલા મિત્રો, તમે જે આખું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું, કોલ રેકોર્ડિંગમાં તમારે શું કેવું છે મિત્રો, ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. પણ મિત્રો જોવો તો ખરી કેવા કેવા બધા બનાવ બને છે મિત્રો. આજે કુંજનબેન જે છે દેવી પૂજક સમાજના જે દીકરી જે છે મિત્રો, તેમની સાથે બસની પાછળ બળાત્કાર થયો છે મિત્રો. એ રીતની જે વાત કરે છે જે કુંજનબેન આ જે દેવી પૂજક છે એ વાત કરે છે કે મનસુખભાઈ મારી સાથે બળાત્કાર કર્યો છે. મનસુખભાઈએ પૂછ્યું કે તમે તમારી સાથે બળાત્કાર કઈ રીતે છો અને કોણે કર્યો છે. મનસુખભાઈને એ આજે કુંજનબેન દેવી પૂજકની જે બેન જે દીકરી જે છે એણે એમ કીધું કે મારી સાથે રાતે 2 વાગે બસ સ્ટેશનની પાછળ બળાત્કાર કર્યો છે. અને મનસુખભાઈ એમ પૂછ્યું કોણે કર્યો, તેણે કુંજનબેને નામ આપ્યું કે કોક વેડવાએ કર્યો છે એમ, વેડવાએ. અને કુંજનબેન એમ કહે છે કે અમે એને ઓળખતા નથી. તો મિત્રો આવા બધા બનાવ બને છે. તો મિત્રો આ કોલ રેકોર્ડિંગમાં તમને કેવું લાગ્યું મિત્રો, ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો.